તો સ્વાગત છે તમારું બંકા વ્લોગ્સમાં. આજે બંકા જાય છે મૂવી જોવા કડકનાથ વડોદરા. આખી ટીમ આવતી નથી કારણ કે બહુ બધું કામ છે, કોમ્પિટિશન છે ડાન્સ ક્લાસનું, એટલે અડધી ટીમ બહાર છે. તો અમે 2 જણા રેડી થયા છે અને જઈએ છીએ વડોદરા. આગળ બતાવીએ, લેટ્સ ગો. તો અમારી મેમો ગાડી ઉપડી ગઈ છે, તમે જોઈ શકો છો. દાહોદને બાય બાય કહીએ આપણે, લેટ્સ ગો. તો ટ્રેનમાંથી અમે લોકો ઉતરી ગયા છે અને હવે અમારો ફ્રેન્ડ એટલે પિન્ટુ મામા લેવા આવે છે અમને. આગળ બતાવીએ, દાલ બાટી ખાવા જશું. ફેમસ એક રીલ આવી હતી મારી પર અને એ રીલ જોઈશું અમે લોકો અને ત્યાં જ જઈએ છીએ ખાવા માટે. આગળ મળીએ, લેટ્સ ગો. રેપિડો બુક કરાવી હતી અને રેપિડોમાં મારા દોસ્તની એટલે હમણાં રીલ ચાલેગા ને, તો મેં રેપિડો બુક કરાવી હતી અને મારો દોસ્ત જ મને લેવા આવ્યો. તમે જોઈ શકો છો, આવો સીન થયો છે મારી સાથે વડોદરામાં. આ બધું ખાલી બહારનું છે, આ તો ફોન કરીને અમે જ બોલાયા હતા. મળીએ આગળ, લેટ્સ ગો. જોઈ શકો છો અમારી રેપિડો લઈને અમે લોકો નીકળી ગયા છે. દાળ ભાત દાળ ભાત જ યાદ આવે છે, પણ દાલ બાટી ખાવા. તો આ છે પિન્ટુભાઈ, આ છે ધ્રુવ, ચિરાગભાઈ, મિહિર. આજે આવી ગયા છે અમારે ત્યાં દાહોદના બંકાઓમાંથી એક ભાઈ અમારો અંકિતભાઈ. શું લેવા આવ્યા છે હમણાં? અમે આવ્યા છીએ વડોદરાની સ્પેશિયલ ફેમસ ખાવા દાલ બાટી. દાલ અમારે બાટી તમે જોડે જોઈ મારો શકો ભાઈ છો. એસ્થેટિક. અહીંયા ફૂલ ભીડ છે ભાઈ દાલ બાટી ખાવા માટે. પણ અમે ખાલી 10 જ મિનિટમાં અંદર જતા રહીશું. કોન્ટેક્ટ માર્યો છે જુગાડ અહીંયા ધ્રુવભાઈ. પબ્લિક જુઓ તમે, દાલ બાટી અહીંયાની બહુ ફેમસ થઈ ગઈ છે. જોઈએ આગળ કેવો સીન છે. દાલ બાટી ખાઈને જશો. આજે મૂવી જોવા પણ જવાનું છે, પણ પહેલાં પેટ પૂજા, પછી બીજું બધું જોઈએ આગળ. જોઈ લોકો છો તો તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી ભીડ છે. વડોદરામાં બહુ ફેમસ દાલ બાટી છે. ફાઇનલી અમે લોકો આવી ગયા છે અહીંયા. તો ફાઇનલી અમે એન્ટ્રી મારી દીધી છે દાલ બાટી ખાવા માટે. બહુ બધી ભીડ હતી, પણ આ ધ્રુવભાઈના કોન્ટેક્ટથી અમે આવી ગયા છે અંદર અને હવે ખાસું દાલ બાટી પેટ ભરી દે. પછી જોશું કડકનાથ મૂવી. તો અહીંયાનું આ સ્ટાર્ટર છે. આ શું છે? લસણની ચટણી, મરચા, ડુંગળી, હા અને કહેવાય સ્વાદિષ્ટ ચૂરમું. બહુ તારી ચૂરમા. અહીંયા જોવો તમે લોકો, સર્વ થઈ રહ્યું છે બહુ સારી રીતે. તો બાટી આવી ગઈ છે ફાઇનલી અમારી, તમે જોઈ શકો છો. દેશી સ્ટાઇલમાં બહુ જોરદાર દાલ બાટી બનાવી છે. તમે પણ આવો અને વડોદરાવાળા પહેલાં આવીને ખાજો અને દાહોદવાળા બી આવીને ખાજો. દાલ બાટી ખાઈ ચિરાગભાઈ બહુ મજા આવી. કેવું લાગ્યું દાલ બાટી ખાઈ? દાલ બાટી ખાઈ લઈને કેવું લાગ્યું? ખાઈને કેવું લાગ્યું? મારી ચલાવાઈ તો ખવાઈ હોય નહીં. આજે સાઈ આવી ગયો છે મળવા અમને. દાલ બાટી ખાઈ લઈને કેવું લાગ્યું? મજા આવી. હે ફૂલમાં ભીડ તો બતાવો ભાઈ. ભીડ જોવો ભાઈ, પબ્લિક. આ તો પેન્ડિંગ છે, આ તો કોન્ટેક્ટ હતો એટલે અંદર આવી ગયા અમે લોકો. ફાઇનલી દાલ બાટી ખાધી અમે લોકોએ અને પબ્લિક જોવો હજી પણ ભરપૂર છે. હવે જઈશું અમે લોકો મૂવી જોવા. લેટ્સ ગો. અમારો મૂવીનો ટાઈમ થઈ ગયો હતો અને 10 જ મિનિટની વાર છે. સટાસટ જવું પડે છે. દાલ બાટી ખાતા આપણે વાર થઈ ગઈ છે. તો બહુ દોડાવી અને ટ્રાફિક ખુલી ગયું છે. ફટાફટ ભાગીએ છીએ કેમ કે શોનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે. મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે અને અમે અહીંયા ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. શાયદ નસીબમાં નહોતું આગળ મૂવી જોવા માટેનો. ફાઇનલી આવી ગયા છે અમે લોકો 7 હવે મૂવી જોવા જશું અંદર. ઓલરેડી 10-15 મિનિટ લેટ છે. આગળનો પાર્ટ છૂટી ગયો છે. આગળ મૂવીનું પૈણું બતાવીએ તમને. લેટ્સ ગો. તમારી ટિકિટ બપોરની બુક હતી અને ફાઇનલી અમે લોકો હવે જશું અંદર. લેટ્સ ગો. લિફ્ટમાં આવી ગયા છે અને આ લોકોને દાલ બાટી ચડી ગઈ છે. હજુ ઉપર જવાનું છે. લિફ્ટ પણ પાછી ખુલી ગઈ છે. બધી ખબર પડે છે. તો ફાઇનલી અમે લોકો એન્ટર થઈ ગયા છે મૂવી જોવા માટે. પૈણું જોવા અમે આવી ગયા છે. મરસી લઈ ગયો કે બસ પોર્યા અંદર લડાઈ મર્યા ઈ જાણે રાખ, પણ કઈ ગડબડ ચાલી રહી છે. ડેમનું કોઈ વાર ગભરામણ બ્રિજ છે ત્યાંનું છે. તમે લોકો ગયા હશો ત્યાં.
કાળી ડેમ દાહોદ વાળા આયા જ લાગ્યા અહીંયા પાછા લેટ્સ ગો તો જોરદાર મૂવી રહી અમને બહુ મજા આવી દેખીને અમારી ગેંગ દાહોદના બંકાઓ તમે પણ આવો બંકા લોકો તો આવી ગયા છે જોવા માટે તમે બી આવો અને મૂવી દેખો લેટ્સ ગો તો તમે લોકો જોઈ શકો છો અહીં રાતના 2:15 થવા આવી છે અને અહીંયા ડાન્સ બી રીલ બનાવ્યા છે આજે ચિરાગભાઈ આજે તીર્થ બોઢીઓ અને અમારા વડોદરાના ડાન્સર આ કલર ડાન્સર જોઈ શકો છો તમે કલર ડાન્સર કાકાવાળા ડાન્સર છે અને અમે લોકો અહીંયા અકોટા બ્રિજ પર 1-2 રીલ શૂટ કરી દીધી છે આ વિડીયો અમારી ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે તમે લોકો જોઈ શકો છો આજે બહુ મજા કરી સન્ડે ફન ડે થઈ ગયો ફાઇનલી અમે લોકો આવી ગયા છે બસ સ્ટેન્ડ અને અમારા મેમ્બરો બધા ભાઈબંધો મૂકવા આવ્યા છે અમને પિન્ટુભાઈ ધ્રુવ ધોકેબાજ નીકળ્યા હે ધ્રુવ ધોકેબાજ છે એને મારો પડશે દાહોદ આવે એટલે બાંધ દઈશ કડકના અત્યારે આવવાનું છે દાહોદ ફાઇનલી દાહોદમાં આવી ગયો છે અને દિલીપભાઈ આપણા બાપુજી ગાડી લઈને લેવા આવી ગયા છે ઘરે આવી ગયો આપણું ઘર ઓહો તો ફાઇનલી ઘરે આવી ગયો છું મેં મૂવી જોઈને આરામ કરીને દિલીપભાઈ પાછળ ફરે છે લેટ્સ ગો મળીશું બીજા બ્લોગમાં